તો હેલો ગાઈઝ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અમે કોણ તૈયાર થઈ ગયા છે, આજ ખાઈ જમી બમીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા અને અમારે જવાનું છે આજ આરુ ઠાકોરના ઘેર, એટલે કે એમની મુલાકાત કરવા. એટલે આરુ ઠાકોરને મેં ફોન કરી નાખ્યો છે, એટલે તે ઘેર જ છે. અને કોણ મમ્મી અને સિસ્ટર બે હજી તૈયાર થવાનું બાકી છે, એટલે તૈયાર થયો જ છે. અને હું તમને બતાવું કે જુઓ સીજી તૈયાર થઈ ગયા. હોવ થઈ છે. ચલ આજે આપણે આરુ ઠાકોરના ઘેર મુલાકાત કરવા એમ. કોણ કોણ જવાના આપણે? હું, મમ્મી, ભાઈ, હા. નાની એક છોટી બેન છે, બધા. એવું તો આરુ ઠાકોરને તમે ફોન કર્યો તો? હા, કર્યો તો. હા, તે શું કહેતા હતા? કે આવી જો અમારી મુલાકાત કરવા. હા, તો મારી મમ્મી જુઓ તૈયાર થાય જ છે. કોણ કે જુઓ કમ્પ્લીટ હવે તૈયાર થવાની ચાલુ જ છે. મમ્મી આપણે જો જવાનું આરુ ઠાકોરના ઘરે મુલાકાત કરવા જવાનું છે. એવું એમ? એને ઘેર બોલાય એમ? એમના ઘેર એટલે આપણે ચા પાણી કરી કરશે કોણ? ચા પાણી કરવા બોલાવે એટલે આપણે જવાનું અહીંયા. બરાબર. તો ગાઈઝ અમારે જવાનું છે, તો બ્લોગમાં બનાવી રહેજો. અને કોણ અમે તમને આગળની સીન બતાવશે. તો ગાઈઝ થોડુંક બીમાર થઈ ગયું એટલે ખોસી આવે છે, એટલે બ્લોગમાં થોડુંક રહે એવું અટપટું. તો ગાઈઝ આપણે કોણ હું હવે આરુ ઠાકોરને ફોન કરું કે ક્યાં છે, તો એમને ફોન કરીને પૂછી લઉં ક્યારે. તો આપણે હવે નીકળી જ જઈએ તરત જ કોણ. ફોન લાગે છે ગાઈઝ. હેલો હેલો, હેલો, કોણ બોલો? આરુ બોલું. આરુ બોલે એમ? તો ઘેર હે તો અમે આવે છે તમારે ઘેર. એટલે જવાનું જ નહીં ના, બહાર થોડું જવાનું છે, પણ પછી જઈશ. તમે આવ્યો. હારું મમ્મી આવો ફટાફટ. એટલે જાતા ના એટલે હું મારા મમ્મી બધા આવો કોણ સિસ્ટર ને બધા. કોણ કોણ આવશે? હું, મારી મોમ અને મારી સિસ્ટર. બીજું? બીજું કોઈ નહીં, અમે ત્રણ જ આવા હાલ. હા. હા. તો ગાઈઝ આરુ ઠાકોર ઘેર જ છે, એટલે હવે આપણે જવાનું છે એમના ઘેર. એમના ઘેર બતાવવાનું કે આરુ ઠાકોર કોણ છે. એટલે તમે બ્લોગમાં બનાવી રહેજો કે આરુ ઠાકોર કોની ઇન્સ્ટાગ્રામમાં બહુ ટ્રેન્ડિંગ આલે છે આરુ ઠાકોર, એટલે આપણે એમની મુલાકાત કરી લઈએ. તો બ્લોગમાં બનાવી રહેજો. તો ગાઈઝ અમે કોણ હવે હેડ્યા છે, ગાડી ચાલુ કરું હું, ગાડી લઈને જવાનું છે, એટલે જો તમે. તો મમ્મી ને બધા આવે છે, જુઓ તમે. જો કોણ સિસ્ટર ને બધા આવી જાય. મારે જાન આરુ ઠાકોર ના ઘેર. તો ગાઈઝ અમે હવે નીકળી ગયા છે કોણ આરુ ઠાકોર ને મળવા માટે, એટલે તમે બ્લોગમાં બનાવી રહેજો. હું તમને ત્યાં જઈને બતાવું, એમના ઘરે ડાયરેક્ટ જઈને બતાવું કે અમે એમના ઘર જેવું છે કોણ. બનાવી દો ને મિત્રો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો, એટલે અમે આવા નવા બ્લોગ બનાવતા રહીશું. જય માતાજી. તો અમે કોણ આરુ ઠાકોરના ઘેર આવી ગયા. હા ગાઈઝ આ એમનું ઘર, હું તમને એમનું ઘર બતાવી દઉં. હજી કામકાજ ચાલુ જ છે કોણ. તો ગાઈઝ જો કોણ આરુ ઠાકોરના ઘેર આવી ગયા છે અમે. તો આરુ ઠાકોર હું તમને બતાવું. તો ગાઈઝ આરુ ઠાકોર ના અમે ઘેર આવી ગયા છે. જો આરુ ઠાકોર આવે છે હવે કોણ. તો આ છે આરુ ઠાકોર. શાંતિ. તો જય માતાજી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં હશો?
આ છે ઉમંગભાઈની ફેમિલી. એ લોકો મને મળવા માટે આવ્યા છે અને જેવો સપોર્ટ મને કરો છો એવો તમે એમને પણ કરજો. તો મિત્રો કોને મને થોડોક સપોર્ટ કરજો. આરો ઠાકોરે પણ કહી દીધું છે કે સપોર્ટ કરજો ને એમને 35K ફોલોવર થઈ જાય તો એના માટે તમારે કોઈ સેલિબ્રેશન કરવાનું છે 50K પછી 50K પછી. એટલે થોડુંક કોણ ગરીબ અને થોડુંક 35K છે એટલે થોડુંક દાન બાન આપવાનું છે. એ તો પાટણ જવાનું જ છે. હા એટલે એમનો મારા પર ફોન આવ્યો તો એટલે અમારે બધાને જવાનું તો એ પણ બ્લોગ આવશે. આજે આવી ગયા છે અમે આરુ ઠાકોરના ઘેર મુલાકાત કરવા. એમની પણ મુલાકાત કરી દીધી છે. જોઈ લો, આ એમનું ઘર છે. તો આરુ ઠાકોરે કોણ પાણી પણ લાવી દીધું છે. આ છે એમનું કિચન. ચા બને શકો તો જોઈ લો તમે. તમારે પીવો હોય તો પણ આવી જજો. ચા પીવો કોક દિવસ. મુલાકાત કરવી હોય તો આવી જાજો. હા, કોક દિવસ મુલાકાત કરવી હોય તો આવી જવાનું. કાનો તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. હા બસ. તો ગાઈસ પણ ચાય જી છે એટલે મમ્મી બધાને આપે છે. તો જે હું બાકી છું ને મમ્મીને પી લીધી છે ચા. ગરમા ગરમ ચા પણ વરસાદના વાતાવરણમાં. તો મારા માટે આવી ગઈ છે ચા. હું તો ચા નહીં પીતી. ચંદ્ર નહીં પીતી કોઈ દિવસ નહીં પીતી ચા. એવું હે? તો એ ચા નહીં પીતા પણ. તો ગાઈસ હવે અમે જવાના છે ઘેર એટલે આવજો. ફરીથી કોક દિવસ આવજો આ બાજુ. ઓટો મારજો. બરાબર? કશો વાંધો નહીં, આવશે ફરી વળતી મુલાકાત કરશે એમની. આ ફેર તો કરી જ છે પણ 50K થાય એટલે વળતી મુલાકાત કરવા તમારી આવશે. બરાબર? હાલો મમ્મી. તો ઉમંગભાઈ ને જાય છે હવે. તો આવજો ઉમંગભાઈ. બરાબર? આવજો.